इस बार 2 अक्टूबर को जब बापू की 150वीं जयंती मनाएंगे तो इस अवसर पर हम उन्हें न केवल खुले में शौच से मुक्त भारत समर्पित करेंगे, बल्कि उस दिन पूरे देश में प्लास्टिक के खिलाफ एक नए जन आंदोलन की नींव रखेंगे। અને આજે દેશભરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ અભિયાનને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી પ્લાસ્ટિકનો અંત એ થીમ સાથે ઉજવણી કરવામાં આવી. એના ભાગરૂપે થીમને સફળ બનાવવા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે જુદા જુદા વિભાગો સાથે સંકલન સાધી લોકોને લેવડાવ્યા પ્લાસ્ટિક મુક્તિના શપથ. પ્લાસ્ટિકનો ઉપયોગ માનવ માટે જ નહીં પરંતુ માલ ઢોરો માટે પણ છે ખતરનાક. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યા પછી ગમે ત્યાં ફેંકી દઈએ છીએ ત્યારે શું આપણને ખબર છે કે આપણે રસ્તા પરના ઢોરોના મૃત્યુને નોતરીએ છીએ, સરળ વહી જતા વરસાદી પાણીને અવરોધીએ છીએ, ખાબોચિયામાં રોગના જીવાણુઓને જાણે અજાણે પેદા કરીએ છીએ. ક્યાંથી આવે છે આ પ્લાસ્ટિક? એટલે હંમેશા કપડાની થેલીનો ઉપયોગ કરવો જરૂરી છે. પ્લાસ્ટિકની થેલી સાથે ના તો તોડો, ઘરની થેલી સાથે ના તો જોડો. આ નારાને બુલંદ કર્યો ગ્રામજનોની રેલીએ. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા જેવા અનેક તાલુકાના ગામોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં લોકો સ્વેચ્છાએ જોડાયા. જાહેર રસ્તા, ફળિયા, આંગણા જેવા સ્થળોએથી પ્લાસ્ટિક કચરો વીણી એકત્ર કરી નિયત સ્થળે એનો નાશ કરવામાં આવી રહ્યો છે. પાણીના જાહેર સ્ત્રોતો, તળાવ કે જળાશયોને પણ પ્લાસ્ટિક મુક્ત કરવા તરવરિયા યુવાનો, વડીલો સૌ કોઈ જાહેર સફાઈમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે. બાળકોએ પણ ગામની જાહેર દિવાલો પર પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાની પ્રેરણા આપતા સુંદર ભીંત ચિત્રોથી ગામને સજાગ અને સુંદર બનાવ્યો. 28 મે વિશ્વ માસિક દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કાર્યકર બહેન દ્વારા ગોધરા તથા શહેરા તાલુકાના ગામોની કિશોરીઓ તથા બહેનોને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા રાખવા માટેની તથા સેનેટરી પેડનો ઉપયોગ કરવા શિક્ષિત કરવામાં આવી અને સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવ્યો. ગામના આગેવાનોએ નવી પેઢીને પોતાના સ્વાસ્થ્ય માટે, રોગચાળો ના ફેલાવવા માટે તથા ગામડામાં માનવ જીવન જેટલું મૂલ્યવાન છે એટલું જ આપણું પશુધન પણ અમૂલ્ય છે. એમને પ્લાસ્ટિકના દૂષણથી સુરક્ષિત રાખવાની આપણી જવાબદારી છે. વેસ્ટ હટાવી વૃક્ષ વાવીએ. વૃક્ષો મૌન રહીને વાતાવરણનું જતન કરે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતની થીમ પર જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે ઉજવણી કરી. ગામ લોકોને સામેલ કરી સ્વચ્છ, સ્વસ્થ અને વધુ ટકાઉ વાતાવરણ જાળવી રાખવા જનજાગૃતિ ઝુંબેશને સફળ બનાવી. ચાલો અપાવીએ પંચમહાલને પ્લાસ્ટિકથી મુક્તિ.